સ્વાગત છે એક્ઝામ ટુડે પર 27 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં જમ્મુ કાશ્મીર વિલીનીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો ભારત આઝાદ થયો એના પછી જમ્મુ કાશ્મીરનો જે પ્રશ્ન હતો એ એમને એમ રહ્યો હતો, પણ 26 ઓક્ટોબર 1947ના રોજ દેશ આઝાદ ક્યારે થાય છે? 15 ઓગસ્ટ 1947 અને 26 ઓક્ટોબર 1947 આ દિવસે જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિસિંહ દ્વારા જોડાણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યાની યાદમાં 26 ઓક્ટોબરના રોજ જમ્મુ અને કાશ્મીર પ્રવેશ દિવસ ઉજવવામાં આવે છે, અથવા તો વિલીનીકરણ દિવસ ઉજવવામાં આવે છે. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. આ હાલમાં કયા ભારતીયને વિજ્ઞાન અને શાંતિ ક્ષેત્રે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો શબ્બીર હસન રાઈટ આન્સર છે. બરાબર, ભારતીયને વિજ્ઞાન અને શાંતિ ક્ષેત્રે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. શબ્બીર હસન રાઈટ આન્સર છે. ડૉક્ટર શબ્બીર હસન જમ્મુ અને કાશ્મીરના પ્રથમ વૈજ્ઞાનિક બન્યા છે જેમને સરહદો અને સંસ્કૃતિઓમાં સંશોધન અને પ્રોત્સાહન શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. હાલમાં નૌસેના કમાન્ડર્સ કોન્ફરન્સ 2025ની બીજી આવૃત્તિ ક્યાં પૂર્ણ થઈ? તો મિત્રો પ્રશ્ન છે, નૌસેના કમાન્ડર્સ કોન્ફરન્સ 2025ની બીજી આવૃત્તિ એ મિત્રો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે પૂર્ણ થઈ છે. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર આવશે. 4 નંબર છે, હાલમાં કોના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી છે? તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાઈટ આન્સર છે. ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આ ટ્રેનને સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઓડિશાના બ્રહ્મપુર માટે લીલી ઝંડી આપી છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, અમારું કરંટ અફેર દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ એમાં આવી જશે. બરાબર, દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે પૂરા એક વર્ષનું કરંટ અફેર. તો પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. તાજેતરમાં દરબાર મૂવની પરંપરા ક્યાં ફરી શરૂ થઈ છે? તો પ્રશ્ન છે મિત્રો, દરબાર મૂવની પરંપરા ફરીથી ક્યાં શરૂ થઈ? રાઈટ આન્સર છે આમાં જમ્મુ કાશ્મીર ખાતે. શું છે દરબાર મૂવ? તો દરબાર સ્થળાંતર અથવા તો દરબાર મૂવ જમ્મુ અને કાશ્મીરમાં સદીઓ જૂની પરંપરા, જ્યાં સરકાર શ્રીનગર ઉનાળાની રાજધાની અને જમ્મુ શિયાળાની રાજધાની વચ્ચે તેની કચેરીઓને ખસેડે છે. હાલમાં વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યા છે? તો રોહિત શર્મા બની ગયા. રોહિત શર્માએ સૌરવ ગાંગુલીને પાછળ છોડીને ઓડીઆઈ ક્રિકેટમાં ભારત માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનીને વધુ એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. પ્રથમ ક્રમે સચિન તેંડુલકર અને બીજા ક્રમે વિરાટ કોહલી છે. 7 નંબર છે, હાલમાં ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા કોને વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક 2025 વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક 2025 તરીકે નામ આપવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ભારતના બેન્કિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય પ્રકાશન ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ માન્યતા ડિજિટલ બેન્કિંગ, ગ્રાહક સેવા અને નાણાકીય એકીકરણમાં એસબીઆઈની પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. હાલમાં આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ ભારતના વિદેશી હુંડિયામણ ભંડારમાં કેટલા અબજ ડોલરનો વધારો થયો છે? તો પ્રશ્ન છે મિત્રો, આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ ભારતના વિદેશી હુંડિયામણ ભંડારમાં કેટલા અબજ ડોલરનો વધારો થયો? રાઈટ આન્સર છે મિત્રો 702. આરબીઆઈના તાજેતરના ડેટા અનુસાર 17 ઓક્ટોબર 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર વધીને $702 બિલિયન થયો છે, જે 3 અઠવાડિયામાં પહેલીવાર $700 બિલિયનને વટાવી ગયો છે. તાજેતરમાં નિરસ્ત્રીકરણ સપ્તાહ ક્યારે શરૂ થયું?
તો મિત્રો એ 24 ઓક્ટોબરે શરૂ થયું છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે 24થી 30 ઓક્ટોબર દરમિયાન ડિનેશનલાઇઝેશન સપ્તાહ અથવા તો નિરસ્ત્રીકરણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં કયા ભારતીયને મિલાનો કોર્ટિના 2026 વિન્ટર ઓલિમ્પિક્સ માટે મશાલ વાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો પ્રશ્ન છે, મિલાનો કોર્ટિના 2026 વિન્ટર ઓલિમ્પિક્સ માટે મશાલ વાહક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર છે મિત્રોમાં અભિનવ બિંદ્રાને. અભિનવ બિંદ્રા, જેમણે શૂટિંગમાં મિત્રો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાલમાં સતીશ શાહનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર સતીશ શાહનું 75 વર્ષની ઉંમરમાં હાલમાં અવસાન થયું છે. આપણે બધા એમને શ્રદ્ધાંજલિ આપીએ. 12 નંબર છે, હાલમાં કોણે પૃથ્વીના બીજા અસ્થાયી ચંદ્રમાં 2025 PN7ની શોધની પુષ્ટિ કરી છે? તો એ કરી છે મિત્રો નાસાએ. પૃથ્વીને તાજેતરમાં એક નવો અવકાશ સાથી મળ્યો છે. 2025 PN7 નામનો એક નાનો લઘુ ગ્રહ નાસાએ સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે. તે ખરેખર ચંદ્ર નથી, પરંતુ તે લગભગ પૃથ્વી જેવી ભ્રમણકક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે, જેનાથી એવું લાગે છે કે તે આપણા ગ્રહની સાથે અવકાશમાં મુસાફરી કરી રહ્યો છે. નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે. હાલમાં કયા રાજ્યમાં ગ્રીન ટેક્સ લાગુ કરવામાં આવ્યું? તો મિત્રો ઉત્તરાખંડ રાજ્યએ ગ્રીન ટેક્સ લાગુ કર્યું છે. ગ્રીન ટેક્સથી ઉત્તરાખંડને વર્ષે 100થી 150 કરોડની આવક થશે. આમાં ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ગ્રીન ટેક્સ લગાડવામાં આવશે. અન્ય રાજ્યોના વાહનોની ઓળખ માટે 37 જેટલા વિશેષ કેમેરા લગાવાયા. ફાસ્ટેગથી ટેક્સ કપાઈ જશે. હાલમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો મિત્રો એ ડેમ સારા મુલેલી બન્યા. બરાબર, ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બની ગયા છે ડેમ સારા મુલેલી. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટનામાં ડેમ સારા મુલાલીને કેન્ટરબરીના નવા આર્કબિશપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં અત્યંત શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલ હ્યુનુમુ 5 કોણ તૈનાત કરશે? તો એ કરશે દક્ષિણ કોરિયા. હ્યુનુમુ 5 નામની આ મિસાઇલ ઉત્તર કોરિયાની પ્રતિરોધક ક્ષમતાઓમાં મોટો વધારો કરવા માટે તૈયાર છે. તેની પ્રચંડ વિનાશક શક્તિને કારણે તેને મોન્સ્ટર મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. આશરે 36 ટન વજન ધરાવતી તે 8 ટન વજનનું યુદ્ધ વિરામ વહન કરી શકે છે. હાલમાં ભારત સરકારે કયા રાજ્યમાં સ્થિત ગોંડા અથવા તો ગોડા થર્મલ પ્લાન્ટને રાષ્ટ્રીય પાવર ગ્રીડ સાથે જોડવાની મંજૂરી આપી? તો આમાં ઝારખંડ રાઈટ આન્સર થશે. મિત્રો ઝારખંડનું કેપિટલ છે રાંચી. સીએમ છે હેમંત સોરેન અને રાજ્યપાલ છે સંતોષ ગંગવાર. હાલમાં કયા દેશની રાજમાતા સિરકિત, બરાબર, સિરિકિત, રાજમાતા સિરિકિતનું 93 વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો મિત્રો થાઈલેન્ડની રાજમાતા સિરિકિત, એમનું હાલમાં 93 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 26 ઓક્ટોબર 2025 હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 24 ઓક્ટોબર રાઈટ આન્સર છે. કોના દ્વારા લખાયેલ પુસ્તક મોદીનું મિશન પ્રકાશિત થયું? તો મિત્રો બ્રિજેશ દેસાઈ રાઈટ આન્સર છે. હાલમાં NCR અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશનના નવા પૂર્ણ સમય સભ્ય સચિવ તરીકે તરુણકુમાર પિથોડે કાર્યભાર સંભાળ્યો. ગુજરાત વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગને કયો પુરસ્કાર મળ્યો? રાજમાતા કીર્તિ પુરસ્કાર. હાલમાં વેદાંતા ગ્રુપ કયા રાજ્યમાં ₹1 લાખ કરોડનું રોકાણ કરશે? ઓડિશા રાઈટ આન્સર છે. કયું રાજ્ય વાઇપિન અને ફોર્ટ કોચીને જોડતી પ્રથમ પાણીની અંદરની ટનલ બનાવશે? કેરળ રાઈટ આન્સર છે. હાલમાં કોણે સખારોવ પુરસ્કાર 2025 જીત્યો? આંદ્રેજ પોગ્જો બુટ રાઈટ આન્સર છે. હાલમાં કોણે ઓનલાઈન નેશનલ ડ્રગ લાઇસન્સિંગ સિસ્ટમ શરૂ કરી? ભારત રાઈટ આન્સર છે. હાલમાં જેસલમેરમાં શૌર્ય વનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? એ રાજનાથ સિંહે કર્યું. પિયુષ પાંડેનું નિધન થયું છે, તેઓ એડગુરુ હતા. 14મી ભારત ભૂટાન સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા બેઠક ક્યાં યોજાઈ? એ થિમ્પુમાં યોજાઈ હતી. એશિયન યુથ ગેમ્સ 2025માં ભારતે કબડ્ડીમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ.
હાલમાં ભારતનું સૌથી ખુશહાલ શહેર કયું બન્યું છે? તો મિત્રો એ મુંબઈ બન્યું છે. ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રમુખ મહિલા શાંતા રંગસ્વામી. હાલમાં ડીપીઆઈઆઈટીએ સ્ટાર્ટઅપ્સને નાણાકીય અને બિન નાણાકીય સહાય વધારવા માટે કઈ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? તો કોટક મહિન્દ્રા બેંક રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં આઈટી મંત્રીએ કવચ 4.0 ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? કર્ણાટક. આસિયાન સમિટ 2025 મલેશિયામાં યોજાશે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, તાજેતરમાં કયું શહેર રિયલ ટાઈમ પૂર આગાહ સિસ્ટમ શરૂ કરનારું પ્રથમ શહેર બન્યું? તો એમાં ચેન્નઈ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં આસિયાન સમિટ 2025 ક્યાં યોજાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.